વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2025 ડાવોસ સ્વિટ્ઝરલેન્ડમાં અદ્વિતીય પડકારો અને અનિશ્ચિતતાઓના સામનો કરવા વૈશ્વિક સહકાર માટે મજબૂત આહવાન સાથે સમાપ્ત થઈ. સહકાર માટે બુદ્ધિશાળી યુગ થીમ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં 50થી વધુ રાષ્ટ્રપ્રમુખો અને સરકારના વડાઓ અને વ્યવસાય, શૈક્ષણિક અને નાગરિક સમાજના નેતાઓએ ભાગ લીધો અને તાત્કાલિક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠકમાં ભૌગોલિક રાજકારણમાં રચનાત્મક આશાવાદની જરૂરિયાતને હાઇલાઇટ કરવામાં આવી. નેતાઓએ યુક્રેન અને મધ્ય પૂર્વના ચાલુ સંઘર્ષો પર ચર્ચા કરી. રાજદ્વારી અને શાંતિ પ્રયાસોના મહત્વ ઉપર ભાર મૂક્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ યુરોપિયન સમર્થન માટે આહ્વાન કર્યું, જ્યારે ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇઝાક હેરઝોગે ગાઝા યુદ્ધ વિરામ વિશે આશાવાદ વ્યક્ત કર્યો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પે મહત્વપૂર્ણ આર્થિક પગલાઓની જાહેરાત કરી, જેમાં અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટું કરકામ અને યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે તેલની કિંમતો ઘટાડવાની યોજનાઓનો સમાવેશ થાય છે. તેમના ભાષણમાં વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે આર્થિક સ્થિરતા અને વૃદ્ધિના મહત્વને રેખાંકિત કર્યું. યુએન સચિવ જનરલ એન્ટોનિયો ગુટેરેસે જલવાયુ પરિવર્તન વિશે કડક ચેતવણી આપી. વિશ્વના જીવાશ્મ ઇંધણ પરના નિર્ભરતાને ફ્રેન્કનસ્ટાઇન મોન્સ્ટર તરીકે વર્ણવ્યું અને તેમણે જલવાયુ જોખમોને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા અને ટકાઉ વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો. ફોરમમાં ઉદીયમાન ટેકનોલોજી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ AI ભવિષ્યને આકાર આપવાના ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચર્ચાઓમાં AIના નૈતિક ઉપયોગ, ટેકનોલોજીમાં રોકાણ અને આર્થિક વૃદ્ધિ અને સામાજિક પ્રગતિને ચલાવવા માટે તેની સંભાવનાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી. લિંગ સમાનતા અને સામાજિક સમાનતા બેઠક દરમિયાન પ્રખ્યાત થીમ્સ હતા. નેતાઓએ લિંગ સમાનતા હાંસલ કરવા અને સામાજિક અસમાનતાઓને ઉકેલવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું. ટકાઉ વિકાસના મહત્વપૂર્ણ ઘટકો તરીકે આને ઓળખ્યું. ડાવોસ ખાતેની વાર્ષિક બેઠક 2025એ આપણા સમયના જટિલ પડકારોને ઉકેલવા માટે વૈશ્વિક સહકાર અને સામૂહિક ક્રિયાની મહત્વતાને રેખાંકિત કરી. કાર્યક્રમ દરમિયાન થયેલી ચર્ચાઓ અને પ્રતિબદ્ધતાઓએ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે એકીકૃત અભિગમની જરૂરિયાતને હાઇલાઇટ કરી. વિશ્વ અનિશ્ચિતતાઓમાંથી પસાર થાય છે અને ડાવોસમાં ફોસ્ટર થયેલા સહકાર અને આત્મચિંતનના ભાવનાને આગળના માર્ગને આકાર આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. I think we all realize during this week that we came together in Davos at a time of immense consequence and uncertainty. Political, geopolitical, and macroeconomic landscape all are shifting under our feet. At the very moment, the clock is quickly ticking down to meet critical political priorities. Driving economic growth, reducing carbon emissions, finding ways to end conflict,